આજે આપણે વાત કરશું પ્રતિનિધિ દ્રવ્યની. ગોવિંદ પારીખના 196માં પેજમાં આપેલું છે. પ્રતિનિધિ દ્રવ્ય કેને કહેવાય? કે જ્યારે આપણી પાસે કોઈ મેઇન ડ્રગ આપણી પાસે અવેલેબલ ના હોય તો આપણે એની જગ્યાએ જે અલ્ટરનેટિવ ડ્રગનો યુઝ કરી એને કહેવાય પ્રતિનિધિ દ્રવ્ય. જેમ કે ચિત્રક, આપણી પાસે ચિત્રક ના હોય તો આપણે એની જગ્યાએ દંતિમૂલ અથવા અપામાર્ગ ક્ષારનો યુઝ કરી શકીએ. તો આપણે એવી રીતે યાદ રાખવાનું કે ચિત્ર અપને દંતકા, તો ચિત્ર ઉપરથી ચિત્રક, અપને ઉપરથી અપામાર્ગ ક્ષાર અને દંત ઉપરથી દંતિમૂલ. હવે આપણે જોશું ધન્વયાસ, તો દુરાલભા, કે ધન હોવું દુર્લભ હોય છે. આ જમાનામાં આપણી પાસે ધન હોવું દુર્લભ હોય છે, કે ધન્વયાસમાં આવશે દુરાલભા. હવે આપણે જોશું તગરમાં આવશે કુષ્ઠ. તો કુષ્ઠ શું છે? સ્કિન ડિસઓર્ડર છે, કે જે લોકોને સ્કિન ડિસઓર્ડર હોય એને લોકો ટગર જોતા હોય એમ, અથવા જેને સ્કિન ડિસઓર્ડર હોય ને એને બીજા છોકરા એને રમાડે નહીં, એને તગડી મૂકે એમ. તગરમાં આવશે કુષ્ઠ. હવે આપણે જોશું મુરવામાં આવશે ઝીંગની છાલ. એટલે આપણે મૂવી જોયું જીગરા મૂવી જોયું હોય, આજે આપણે મૂવી જોયું જીગરા, તો મૂરવામાં આવશે ઝીંગની છાલ. હવે આપણે જોશું અહિંસ્ત્રા, એમાં આવશે માનકંદ, કે જે હિંસાનો માર્ગ ફોલો કરતા હોય, જે હિંસા કરતા હોય એને કોઈ માન ના આપે, પણ જે અહિંસાનો માર્ગ ફોલો કરતા હોય એને બધા માન આપે. જેમ કે ગાંધી બાપુ અહિંસાનો માર્ગ ફોલો કરતા એટલે એમને બધા રિસ્પેક્ટ કરે એમ. તો અહિંસ્ત્રામાં આવશે માનકંદ. હવે જોશું લક્ષ્મણામાં આવશે મયુર શિખા, કે લક્ષ્મણ ભગવાન રહ્યા એ મયુર પર સવાર એમ, તો લક્ષ્મણામાં આવશે મયુર શિખા. બકુલ, તો બકુલના લવ પરથી આવશે લાલ કમલ અથવા તો નીલકમલ પુષ્પ. બકુલ લવ પરથી લાલ કમલ અથવા તો નીલકમલ પુષ્પ. હવે જો નીલકમલ પુષ્પ નહીં હોય તો આપણે કુમુદનો યુઝ કરી શકીએ, તો નીલકમલના ક ઉપરથી કુમુદ. તો બકુલના લવ પરથી લાલ કમલ અને નીલકમલના ક ઉપરથી કુમુદ. હવે જોશું ચમેલી પુષ્પ. ચમેલી પુષ્પની જગ્યાએ લવંગનો યુઝ કરશો, તો ચમેલી, તો વાહે લ હે એના ઉપરથી લવંગ. હવે જોશું પુષ્કર મૂલ, કલિહારી અને સ્થોનેયક, એમાં આવશે કોઠ. પીપલી મૂલ, તો પીપલી મૂલમાં આવશે ચવ્ય અને ગજ પીપલી. તો પીપલી મૂલ આપણી પાસે ના હોય તો આપણે એની જગ્યાએ ચવ્ય અને ગજ પીપલીનો યુઝ કરી શકીએ. તો એમ યાદ રાખવાનું કે પીપલી મૂલને આપણે ચાવીને ખાવું જોઈએ, કે ચાવીને લેવું જોઈએ. તો ચાવી ઉપરથી ચવ્ય અને પીપલી ઉપરથી ગજ પીપલી યાદ રહી જાય. હવે આપણે જોશું બાકુ ઊંચી, તો ચી ઉપરથી એટલે ચ ઉપરથી યાદ રાખશું ચક્ર મર્દ બીચે. જો બકુલના લ ઉપરથી આપણે યાદ રાખ્યું હતું લાલ કમલ, જ્યારે બાકુ ઊંચીના ચ ઉપરથી ચક્ર મર્દ બીજ. હવે જોશું દારૂ હરિદ્રા આપણી પાસે ના હોય તો આપણે એની જગ્યાએ હળદી એટલે કે હરિદ્રા લઈ શકીએ, કે હરિદ્રા યાદ રહી જાય. રસાંજનની જગ્યાએ દારવી ક્વાથ. આપણે રસાંજનને કેમાં લઈએ, કે આપણે એક દારવી એટલે કે બાઉલમાં લીધું એમ, રસાંજનને આપણે દારવીમાં લીધું હોય તો દારવી ક્વાથ. સૌરાષ્ટ્ર મૃત્તિકા ના હોય તેની જગ્યાએ આપણે સ્ફટિકા લઈએ કે, તો સ ઉપરથી યાદ રાખવાનું. તાલીસ પત્ર એની જગ્યાએ સ્વર્ણ તાલી, તો તાલી ઉપરથી યાદ રાખવાનું. રૂચક નમક, તો રેહ નમક, તો ર ઉપરથી યાદ રાખવાનું. જો આપણી પાસે રૂચક નમક ના હોય તો આપણે એની જગ્યાએ રેહ નમકનો યુઝ કરી શકીએ. હવે જોશું અમ્લવેતસની જગ્યાએ ચુક્ર. આપણે હે ને અમ્લ એટલે ખાટું ખાઈ તો આપણા દાંત કેવા ચમચમી જાય, તો ચમચમી જાય ઉપરથી ચુક્ર એમ. હવે જોશું નખની જગ્યાએ તો લવંગ પુષ્પ. તો આજકાલની છોકરીઓ નેલ આર્ટ કરાવતી હોય, એમના નેલ ઉપર શું કરાવતી હોય, એમના લવર માટે પુષ્પ ડ્રો કરાવતી હોય, તો નખમાં આવશે લવંગ પુષ્પ. આ તો યાદ રહેવું જ જોઈએ, નખમાં આવશે લવંગ પુષ્પ. હવે જોશું ભારંગી, એમાં એની જગ્યાએ તાલીસ પત્ર અથવા તો કંટકારી મૂળ. તો જો આપણે જે ફેમિલીનો ભાર ઉપાડતા હોય એની લોકો તાલી મારતા હોય એમ, કે એના માટે તાલી વાગે એમ, તો એ બીજાની તાલી જોઈને અમુક લોકોને કાંટા વાગતા હોય, કે ભારંગી એટલે જે ફેમિલીનો ભાર ઉપાડતા હોય એના માટે લોકો તાલી વગાડતા હોય, પણ એની તાલી જોઈને કોકને કાંટા વાગતા હોય. તો ભારંગીમાં આવશે તાલીસ પત્ર અથવા તો કંટકારી મૂળ. હવે આવશે મુલેઠીમાં આવશે ધાતકી, એટલે કે લોકો રહ્યા ને આજકાલના લોકો હોય ને મૂલ ઉપર જ ઘાત કરે, એટલે મુલેઠીમાં આવશે ધાતકી. દ્રાક્ષા, તો એમાં યાદ રાખવાનું કે દ્રાક્ષા આપણને ના મળે તો આપણે ગંભીર નહીં થઈ જવાનું, પણ આપણે મધુર રહેવાનું એમ, કે દ્રાક્ષાની જગ્યાએ ગંભારી ફળ લેવાનું, પણ જો દ્રાક્ષા અને ગંભારી ફળ બે ના હોય તો એની જગ્યાએ મધુક આપણે લઈ શકાય એમ. હવે આપણે જોશું કસ્તુરી, તો કસ્તુરીની જગ્યાએ કંકુલ અને કંકુલની જગ્યાએ જાતિ પુષ્પ. તો કાકી જાત, તો એક ક ઉપરથી કસ્તુરી ઈ ના હોય એની જગ્યાએ કંકોલ, જો કંકોલ એ ના હોય એની જગ્યાએ જાતિ પુષ્પ. હવે જોશું કર્પૂર, તો આપણે કપૂર સુગંધી મોથા ગ્રંથિ પર્ણ. તો કપૂરમાંથી કેવી મસ્ત સ્મેલ આવતી હોય, તો કપૂરમાંથી શું આવતી હોય, મસ્ત સુગંધ આવતી હોય, તો કપૂરમાં આવશે સુગંધી મોથા અને ગ્રંથિ પર્ણ.
કેસર, તો આપણી પાસે કેસર ના હોય તો કેટલું મોંઘું હોય કેસર, તો આપણે કેસરની જગ્યાએ કુસુમ પુષ્પ લઈ શકીએ. હવે જોશું શ્વેતચંદન, તો શ્વેતચંદનની જગ્યાએ કપૂર, તો શ્વેતચંદન સફેદ હોય તો કપૂર કેવું હોય સફેદ હોય, એવી રીતે યાદ રાખવાનું. શ્વેતચંદન અને કપૂર બે નથી આપણી પાસે, તો આપણે લાલ ચંદન લેવાનું હોય. શ્વેતચંદન અને કપૂર ના હોય તો લાલ ચંદન યુઝ કરવાનો. લાલ ચંદન ના હોય તો ખસ, તો આપણે પુષ્પા 2 તો બધા જોયેલું જોઈએ, તો એમાં શું કરતા હતા, એ લાલ ચંદનનું ટ્રાન્સપોર્ટ કરતા હતા, ખસેડતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો ખસ ઉપરથી ખસ. અતિશ, તો અતિ નાગર, અતિ નાગ એમ, અતિ બહુ બધા નાગ હતા, અતિ નાગ, તો અતિશમાં આવશે નાગરમોથ. અથવા આપણે જસ્ટ ટ્રીક માટે એમ યાદ રાખવાનું કે અતિ વિષ કેમાં હોય, નાગમાં હોય, એટલે અતિ વિષ કેમાં હોય, નાગમાં હોય. આમાં અતિ વિષા નથી, અતિશ છે, અતિશમાં આવશે નાગર મોથા, તો એમ યાદ રાખવાનું. અતિ વિષ કેમાં હોય તો નાગર મોથામાં હોય. આપણી પાસે હરિતકી ના હોય તો આપણે આમલકી લઈ શકીએ. નાગકેસર ના હોય એની જગ્યાએ પદ્મકેસર, તો આપણી પાસે નાગ નથી તો આપણે એના પદ્મથી કામ ચલાવી લેવાનું એમ. ઈખકી જડ ના હોય તો નલમૂલ લેવાનું. હવે આપણે જોશું અષ્ટવર્ગ, તો અષ્ટવર્ગના દ્રવ્ય કેટલા હોય, 8 હોય, જીવક, વૃષભક, મેદા, મહામેદા, કાકોલી, શિરકાકોલી, વૃદ્ધિ અને વૃદ્ધિ. તો જીવ યાદ રાખવાનું કે જીવક અને વૃષભક નહીં હોય આપણી પાસે, તો આપણે એની જગ્યાએ વિદારી કંદ લઈ શકીએ, એટલે કે જીવ યાદ રાખવાનું. મેદા, મહામેદા, તો એમાં આવશે સત્તાવરી, તો મેદા મહામેદા ના હોય તો એની જગ્યાએ આપણે સત્તાવરી યુઝ કરવાની, તો મેષ યાદ રાખવાનું, મેષ. હવે આપણે જોશું કાકોલી અને શિરકાકોલી ની જગ્યાએ આપણે અશ્વગંધાનો યુઝ કરી શકીએ, તો કાકાનો ઘોડો એટલે કાકાનો અશ્વ એટલે કે ઘોડો, એટલે કાકાનો ઘોડો અથવા કાકાનો અશ્વ, તો કાકોલી શિરકાકોલીની જગ્યાએ અશ્વગંધા. વૃદ્ધિ અને વૃદ્ધિ એની જગ્યાએ વારાહી કંદ, તો વૃદ્ધિના વ ઉપરથી વારાહી, અથવા તો એટલું ખાઈ ખાઈને એવી વૃદ્ધિ કરી છે ને કે શરીર વારા જેવું થઈ ગયું, એવી યાદ રાખવાનું. હવે આપણે જોશું વારાહી કંદ, તો વારાનું ચર્મ, તો વારાહી કંદમાં આવશે ચર્મકારાલુ. હવે જોશું ભીલાવા એટલે કે ભલ્લાતકની જગ્યાએ ચિત્રક, કે ભલ્લાતક એટલું તીક્ષ્ણ હોય કે આપણે એના ચિત્રથી જ કામ ચલાવી લેવાય, તો એ કામ થઈ જાય. ભીલાવામાં આવશે ચિત્રકા. સ્વર્ણ ના હોય તો સ્વર્ણમાક્ષિક, રજત ના હોય તો રજતમાક્ષિક, સ્વર્ણ ના હોય તો સ્વર્ણમાક્ષિક, પણ સ્વર્ણમાક્ષિક ના હોય તો સ્વર્ણગૈરિક, અને રજત ના હોય તો રજતમાક્ષિક. સ્વર્ણ અને રજત બે ભસ્મ ના હોય તો કાંતલોહ ભસ્મ લેવાની. તો હે ને એમ યાદ રાખવાનું કે સોનું અને ચાંદી કોની પાસે વધારે, તો કાંતાબેન પાસે વધારે, પણ કાંતાબેન કેવા હે, તીખા સ્વભાવના હે, તો કાંતલોહમાં આવશે તીક્ષ્ણ લોહ. તો કાંતલોહ ના હોય એની જગ્યાએ આપણે તીક્ષ્ણ લોહનો યુઝ કરશું. મુક્તાની જગ્યાએ મુક્તા સુક્તિ, કે મુક્તાબેન રહ્યા ને સુકાઈ ગયા હે, હાવ પતલા થઈ ગયા, સુકાઈ ગયા એમ. હવે જોશું મધુની જગ્યાએ ઝીણ ગુડ લેવાનું. મત્સ્યંડ એટલે કે મિશ્રીની જગ્યાએ આપણે શીત શર્કરાનો યુઝ કરવાનો. દૂધની જગ્યાએ મુદક અથવા તો મસૂર સૂપનો યુઝ કરવાનો. દંતીની જગ્યાએ ચિત્ર અને ચિત્રની જગ્યાએ દંતી. થેન્ક યુ.